વાદળા થઈ ગયા છે ફૂલે ફૂલ. આજ વરસાદ આવ્યો થઈ ગયું છે. બાજરી પડી છે એને લણેલી જ છે પણ કાઢવાની બાકી છે. થેસર આવે છે બાજરી કાઢવાના છે. હવે રામ છે જો કાળા ઉનાળે પાણી શરૂ છે. એટલું પાણી છે ને મસ્તી નું. કાલે નદીએ ધોવા વહી ગઈ આપણે બધાય કપડાં ધોઈને. ઉનાળા લીંબુ હારસ કે કેટલા મોંઘા છે અત્યારે. તમારે જેઠ શું કે તમે રોતા નહીં એમ કે જો એમ થોડા કઈ રોવે. એટલું બધું બનાવે નિશાબેન. એવું કઈ ન હોય. એલો થોડું ઘણું બને નાખો ને તો. નહીં હું બીજી વાર નહીં મંગાવું. ભાઈ છે ને અમારો માને જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. આજે આપણી સવાર વાવેરામાં મસ્ત મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા અને રાઘુ કાકાની જાય છે વાડીએ. જો ઉભા રહી ગયા ગાડી લઈ. પછી મળીએ કે હવે બોલ જો આવજો. આવજો એમ કહીશ. બાજરી લેવાની છે આજ કાકી? હા આજ બાજરી કાઢવાની છે. હાલો આવજો. સારું આવજો. જો ટ્રેનમાં જાવું તો મળશે, બસમાં જાવું તો નહીં મળે. રેડી? ટ્રેનમાં જાવું તો મળશે હાજે, અને બસમાં જાવું તો નહીં મળે એમ. હા તે સારું કાંઈ નહીં. વાદળા થઈ ગયા ફોન કરજો એમાં જાવ એમ. હા તે વાંધો નહીં. હાલો વાડીએ જાય છે ગાડી લઈ અને વાદળા થઈ ગયા છે ફૂલે ફૂલ. આજ વરસાદ આવ્યો થઈ ગયું છે. બાજરી પડી છે એને લણેલી જ છે પણ કાઢવાની બાકી છે. થેસર આવે છે બાજરી કાઢવાના છે અને આપણે નાસ્તા પાણી કરવા બેસી ગયા છીએ. ચાલો આવી જાઓ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નાયા ધોઈ આવી ગયા. ના તો ઓકે. જય શ્રી કૃષ્ણ કાસુ ભાઈ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. કેમ છો? મજામાં? મજામાં હો. તમારે બધા મજામાં? હાલો બધો પરિવાર ખાવા. મસ્ત જહાનની પૂરી છે, શાક છે, ભાખરી કેટલી બધી બને જો તો. હાલો ફેમીભાઈ હું નથી. હાલો મમ્મી નદી નાવા આલો ને મજા આવ્યો નદીએ. અમાર વાવેરામ છે ને જો કાળા ઉનાળે પાણી શરૂ છે. એટલું પાણી છે ને મસ્તી નું. કાલે નદીએ ધોવા વહી ગઈ આપણે બધાય કપડાં ધોઈ નાખ્યા છે એટલે સુરત જઈને ઉપાદીને કપડાં એટલા મસ્ત થઈ ગયા. પાણી છે ને ચોમાહાનું નથી, નર્મદાનું પાણી છે. એટલું મસ્ત પાણી હતું ને કપડાય મસ્ત થઈ ગયા. આપણે જો નાહી તો અત્યારમાં ફ્રેશ થઈ ગયા અને આજે તો ઘરે પાણી આવ્યું છે એટલે અત્યારે ઘરે ધોવાના છે. અત્યંતા ગઈ છે બ્રશ કરો તો આપણે નાસ્તો કરી લઈએ. સારું જો આપણે રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે મઠે પૈગે લાગવા. બધે તૈયાર થઈ ગયા છે ને આપણે બધા આવે છે. હંસા કાકીને તો વાડી વહી ગયા છે. જો અત્યંતા તેમ હું લઈ લીધું એમાં વ્હાઈટ જેમાં વાઈટું લીધી. અત્યંતા સરસ રેડી થઈ ગઈ. અત્યંતા ઘણા ટાઈમથી બ્લોગમાં નહોતી આવતી. આપણે આ બ્લોગમાં આવી અને આગળના બ્લોગમાં કા કેવું લાગ્યું? હોય છે કે તું ક્યાં છો ક્યાં નહીં બધે ઘણી ઘણી કોમેન્ટો કરી છે પણ આજ કહી દઉં છું હું દેહમાં હતી. અરે વાહ. અમે નો કેતા હોય, અમે કેતા થા કે ક્યાં છે આ તો જો એને તો ઉતાવળ. હાલો ફેનિલભાઈ હાલો હાલો કાસ્તુ થઈ ગયા ને તૈયાર? હાલો આપણે બધા જાય છે મઠે હવે પગે લાગી જાવી. તો ફેમિલી માતાજીના મઢે આવી જશે અમારા દાદાના ઘરે અને મસ્ત ઝાડવા છે. અહીંયા આ જમરૂ ને કા બગીચો, પોપૈયા આંબી લીધા, લાડ બધા કા પોપૈયા ઘણા પડ્યા. આપણે પોપૈયા આપણે સા નું કીધું પણ સા કઈ પી નહીં એટલે સા ની ના પડી ને પોપૈયા આંબી દીધા આપણને. કેટલા બધા પોપૈયા, 4-5 પોપૈયા છે. જોઈએ આ ધોવે છે રવિના અમારે. જો કેટલા મસ્ત મસ્ત પોપૈયા છે. જો અને ઝાડવા જો રાવણમાં રાવણાનો મોર તો આવ્યો છે મસ્ત. પછી વાર છે હજી મહિના 2 મહિના જો આવી રીતના. કેટલા રાવણા ખરી ગયા. આ બધા રાવણા છે. આવડા બધા ખરી જાય. ખાઈ જાય પવનના. મસ્ત છે લીલગરી ને લીંબુડી 2-3 તો લીંબુડી છે. આ સંપો છે, આ લીંબુ, આ લીંબુ છે. આવી રીતના પાકી ગયા હોય. આખા લુરખા જ છે ને. ઉનાળાના લીંબુ હારસ કે કેટલા મોંઘા છે અત્યારે. એ તો લીંબુડીમાં તો એ તો સારું જ છે ને. અને ઉપર કેટલા છે? નકરી લીંબુ જ છે. મસ્ત છે, મજા આવી ગઈ. માતાજીના મઠે દર્શન કરી લીધા છે. આ દાદાની જગ્યા છે, મકવાણા દાદાની જગ્યા. અને જો પોપૈયા હવે આગળ ખાવાના છે પોપૈયા. તો આ છે અમારો માતાજીનો મઠ. જો અહીંયા આવી જશે અને ધરી દેવાના છે આપણે પૈસા. એટલે શ્રીફળના ધીરા છે. આપણે કંઈ એવા કંઈ માતાજીને તો એટલા બધા કંઈ ધીરા નથી. જો અમારો મઠ છે અને આ ખાસ કરીને અમારા દાદા છે રણછોડ દાદા બારવટિયા. એમને બારવટું ફેલવેલું છે અમારા દાદાએ.
તો આવી રીતના મઠ છે. કેમ લાગ્યું? શાંતિ મળી ગઈ, દર્શન સારું લાગ્યું. મજા આવી જાય. તો કાંઈ નહીં, હવે છે ને આપણે હવે ધીમે ધીમે જાવું હવે, કારણ કે જો 2-3 મંદિર જવાનું છે. અમારા દાદા છે જો ત્યાં બેઠા છે. હવે ફેમિલી વાવેર આવ્યા ને તો હવે બેંકમાં આવવું પડ્યું છે, કેમ કે બ્રાન્ચમાં થોડુંક આઈનું આને છે ને આઈનું ખાતું છે કા બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. એમાં છે ને આપણા 10,000 રૂપિયા હલવાના છે. તો અહીંયા આવ્યો ને તો કેવાયસી કરાવી નાખી અને 10,000 રૂપિયા કાઢી લઈને તે વાપરવા છે કા, નકર ટિકિટ ના ગોતવા જોઈએ કોક પાસે. આની ખારું તો ને નીકળી ગઈ. થઈ જાય. તો ફોર્મ લઈ લીધું છે, હવે ફોર્મ ભરી દેવાનું છે. જો અહીંયા અહીં બધા ડોક્યુમેન્ટ આપી દીધા છે. અહીંયા કાંઈ હાલો કમ્પ્લીટ કરાવી નાખીએ અહીંયા. તો આપણે તો બેંકમાંથી વહી આવશે નિશાબેન અહીંયા જમવા. નિશાબેન આપણું જમવાનું કર્યું છે તો મસ્ત બધું જમવાનું કેટલું બને નાખ્યું એને, આખી આખી થાળી ભરી દીધી. બોલો એટલું બધું હોય જમવાનું. જો તો કેટલું છે, છાશ, બદામ શેક, સેવ ટમેટાનું શાક, દાળ, ખમણ, પાપડ, પૂરી, એટલું બધું બનાવે નિશાબેન. મહેમાન ગતિ તો કરવી પડે ને, પહેલી વાર તમે અમારા ઘરે જમવા આવ્યા. એવું કાંઈ ન હોય, એલો થોડું ઘણું બને નાખો ને તોય હાલે. તો કેટલી વેળા રાંધી નાખી દે જમવા. બે જાય કાશું ભાઈ થાક લાગ્યો હતો ને કા બેંકમાં બહુ વાર લઈ ગયા આપણે. ઘણી વાર લાગી, 2 કલાક હોય 2 કલાક વહી કેવાયસી ગયું. કરવામાં. તો સાહેબ ગળદી તો હોય ત્યારે બેક લઈ લે હોય એટલે બેક. બહુ ગળદી હતી. આ શનિવાર હતો એમાંય તે હા, એટલે ખેડૂત તો હતા ત્યારે બેક 12 મહિનાની ભરવાની ને ઉપાડવાની. બહુ ટ્રાફિક હતી. ટ્રાફિક હોય એટલે વાર લાગે. હારું હાલો આપણે જમવા બેસી જાય. સાહેબ બી ગયા છે નિશાબેન આવું જમવા. મજા આપણે તો કાંઈ નથી ખાવાનું, સાઈઝ ખાવાની છે મસ્ત. હા, સાસ મજા આવે. હા સાઈઝ મજા આવે ઉનાળાની. તો હારું હાલો તમે પણ બધા આવી જાઓ જમવા અને આપણે જમી લઈએ. તો સારું ફેમિલી, અમારી બેન ને ત્યાંથી જમીને આવી જશે ઘરે. અને ગરમી એટલે ભૂખા કાઢી નાખ્યો હો ભાઈ. એમાંય ઘડી આપણે લાઈટ આવે જાય એવું થાય છે. કાંઈક કામ ચાલુ હોય છે એવું કે દેહમાં લાઈટ જાય ને એટલે બધા એમ કે આપણે થાંભલાનું કામ ચાલુ હોય છે. તો કુકી બેન જો અમારે કા અત્યંત તાંદો તું શું કહેશો? ભરી લીધા સામાન હવે? સામાન ભરું છું એટલે ચાર્જર લઈને કઈ ભૂલાઈ ન જાય એમ. હા તો એ બરાબર છે, એ ત્યાંનું ધ્યાન રાખવું. ચાર્જર ને આપડું લાવો. જો ભાઈ એક ચાર્જર અહીંયા પડ્યું છે. અહીંયા આ ચાર્જર આપી દે. હાલે હવે આવું છે આપણે મંદિરે વાવટો ચડાવવા. મંદિર હજી બાકી છે જવાનું. હા. જાતા જઈએ ને આપણે ટ્રેનમાં જવાનું છે કાં? હા હાલો. ટ્રેનમાં જઈએ. પાછું તો જો આપણે પોટેલિયું બંધાવે છે. હા એ જોઈએ કાંક આથણું ને એવું આપે છે ને. હા. જો અહીંયા અરે વાહ મસ્ત. હંસાકાકી સવારમાં ગયા ને કે ભીંડો ને ડાળ ને એવું દેતા ગયા. હા પાણી ઢોળાય રસ્તામાં હેરાન ન થાવ એટલે કોથળી ડબલ પેક કરી દો ને હા એટલે તમારે વ્યવસ્થિત રીતે ત્યાં પોગી જાય. હા એ બરાબર છે. ત્યાં પાછું ખાટું પાણી ન નાખવું પડે. અહીંથી પાણી હા એ વાત સાચી છે. બગડે નહીં. આ પાણી બે મિક્સ કરીને તો બગડી જાય હો. બીજું પાણી નહીં નાખવાનું આમાં. હા, બરાબર છે. આ વાસણમાં તમારે વ્યવસ્થિત થઈ જાય ને. આમાં એમાં જો આ સીધા દાદા આપ્યા પોપૈયા. પપૈયા હા અને આ ભીંડો. હંસાકાકી ભીંડો ને તુરની દાળ. ચૂનની દાળ. હા. હા તો સારું કાંઈ વાંધો ના. હાલો હવે જાય હો, મોડું થઈ જાય. તો જો આપણે ફૂલે ફૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઠેલા વેલા બધું તૈયાર કરી લીધું છે. જો ફેનિલભાઈ રેડી તૈયાર. આ ફૂલ રોકેટ લઈ જવાનું છે તારે? અત્યંતા બેન હાલો હવે. હાલો રવિના તમને થવું હવે રોકાવું છે. તમે હાલો અમારે રે. મારા દેરે કીધું લેતા આવજો, મારો તૈયાર થઈ જાવ. કાંઈ નહીં જોઈએ ઊભા છે અહીંયા. હે લે તમારે જેઠ શું કે તમે રોતા નહીં એમ કે જો એમ થોડા કઈ રોવી. કાંઈ નહીં હારું હાલો નીકળો ધીમે ધીમે. કાસુભાઈ જાય ઊભા રહી ગયા છે. આવજો કાસુભાઈ હવે. હા, આવજો સીતારામ. તમે બધા આવજો આંટો મારવા પાછા. અમે આવશું પાછા આટો મારવા. જો કોઈ બનશે. આને લેતા આવજો જો એમને કેટલી નીંદર આવે જો કુકી. કાંઈ આવડો બિસ્તરા પોટલા તૈયાર થઈ ગયા છે. ઠેલા બધા જવાનું ફૂલ તૈયાર થઈ ગયું છે. આપણે અહીંથી સીધા મંદિરે જવાનું છે વાવરી દાદા ન્યા અને પછી સીધું રેલવે સ્ટેશને. સારું ફેમિલી, હવે છે ને ઘરે નીકળીને આપણે વાવરી દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા છે અને વાવટો ચડાવવા આવી ગયા છે. જો વાવટો લઈ આવ્યા છે આપણે અને આ અમારા દાદાનું મંદિર છે. તો મસ્ત મંદિર છે અને અમારા ફેનિલભાઈ આવી જાય કા દર્શન કરવા આવી ગયો ને એકદમ કેવું ચાલે. જો આ અમારો ઇતિહાસ આ તો ઘણી વાર બતાવ્યો જ છે આપણે વાવરિયા દાદાનો અને સ્વામિનારાયણ ભગવાનનો. સારું જો તો આપણે વારીઓ પર મંદિરે આવી ગયા છે. તમને ખબર જ છે આપણે પેલા નીચે કીધું હતું વારીઓ પર મંદિર આવી ગયા. આપણે વાવટો ચડાવવા આવી ગયા છીએ ઉપર. પવન એટલો બધો છે ને કે તમે સાવ આવજો. ઉનાળાનો પવન એટલે હાવ
તમને કાંઈ સમજાતું નહીં હોય ફોનમાં હું બોલવી. ઉતારવાનો છે અને આપણો વાવટો છે ને સડાઈ દેવાનો છે. તો અહીંયા જે બાપ દીકરો વાવટો ઉતારે છે. હનુમાન દાદાનું મંદિર, શંકર પાર્વતીજીનું મંદિર. હા હે કાવેરિયા દાદાનું રાફડી છે કે નહીં એટલે સાક્ષાત આવે એમ કે કાંઈ નહીં. મકાન બધાના દેખાય કાંઈ નહીં. હારો વાવટો ચડાવી દઈએ આપણે. મારું ફેમિલી હવે છે ને આપણે ઘરેથી નીકળીને આવી ગયા છીએ રેલવે સ્ટેશને અને ફૂલે ફૂલ ટ્રાફિક છે પણ માતાજીની દીજાઈએ દાદાની દીજાઈએ હવે જગ્યા મળી જાય તો મારું આપણે ચાન્સ તો કર્યું છે. પબ્લિક એ બધી મોટી છે અને અમે જો બધા અહીંયા બેસી ગયા છીએ અને અમારે જમ મૂકવા આવી ગયા છે જમ કા જ્યાં સુધી ટ્રેનમાં અમને બેસાડીને કમ્પ્લીટ ન કરો ત્યાં સુધી જવાનું નથી. હા તો બરાબર છે. કેમ લાગે ટ્રાફિક હે છે ને કાંઈ ન હોય બેહવાની જગ્યા મળશે ને નીચે બેહવાની વાત કરવાનું મળી જાય ભાઈ કા ફેલી ભાઈ. હા તમારે જવું જોઈએ ને આપણે યાર તો પબ્લિક થઈ ગઈ છે ફૂલે ફૂલ. જો અહીંયા અમે ઓલી બાજુ ફૂલે ફૂલ ટ્રાફિક થઈ જશે છે બધા આવે છે. કાંઈ વાંધો નહીં જગ્યા મળી જાય. અમારે જમાઈ જો ટ્રેનમાં મૂકીને જાય છે. હા સુરત હો ટ્રેન આવી ગઈ છે આપણે મસ્ત ટ્રેન આવી ગઈ છે ને જગ્યા આપણને મળી ગઈ છે. તો અહીંયા મળી ગઈ જગ્યા બસ મળી જ જાય યાર મળી જાય નો ટેન્શન હોય યાર ખાલી છે કાંઈ નહીં જગ્યા છે ને મળી ગઈ છે વાંધો નહીં. હવે શાંતિથી બેસી જવાનું આખો સોફો મળી જાય. હા એ હોય ગાડી લઈને કાંઈ નહીં. સાવરકુંડલા સ્ટેશન ફેમિલી આવી ગયું છે અને આપણે છે ને અમારા દીપકભાઈના શાળા એટલે મયુરભાઈને આપણે થોડુંક વસ્તુ લેવાનું કીધું હતું તો સાવરકુંડલા આપણે દેવા માટે આવી ગયા છે. મનસુરિયમને એવું બધું મંગાવ્યું હતું. ત્યારે ભીડે છે ફૂલે ફૂલ જોવા ફૂલે ફૂલ ટ્રાફિક છે. કાંઈ વાંધો નહીં તો એડજસ્ટ થઈ જાય. આપણે તો આપણે જગ્યા મળી ગઈ છે. હવે આગળ આવે છે દેવા માટે. ફૂલે ફૂલ ટ્રાફિક છે જો કાંઈ નહીં. હવે આપણે જગ્યા મળી ગઈ છે. જો ભાઈ અમારે આવી જશે. જો મયુરભાઈ આવી જશે વસ્તુ લઈને. જો હવે આવો સાહેબ આવો. સીતારામ ये बोले ही बीजा नहीं एम नो नहीं हम नहीं नकर कोई दी नहीं चालू છે નહીં વધારે નથી આપ્યા વધારે નથી. મને ખબર છે આમાં વધારે નથી ઓછા છે. નહીં હું બીજી વાર નહીં મંગાવું. ભાઈ છે ને અમારો માને આવું કરે યાર એટલું બધું હોય યાર. બીજી વખત યાર કાંઈ નહીં. જો ભાઈ અમારે લાવ્યા છે હવે નાસ્તા પાણી કરી લેવા. મારું ફેમિલી જો મનસુરિયમ આવી જશે મસ્ત. મનસુરિયમ સાઈઝ પ્લેટો ગ્લાસ કાંઈ ઘટે નહીં. સ્લાડ ને બધું આવી જાય કા મસ્ત બધી વસ્તુ આવી. થેન્ક યુ સો મચ મયુરભાઈ. વિડીયો કહી દે કારણ કે વાવેરાથી અમે કઈ લઈ આવ્યા નહોતા. પૈસા લીધા નથી. પૈસા નથી લીધા. હાય છે મારા લીધા. સાચી વાત છે. તો આ બે મનસુરિયમ આખા અમે 1.5 નું કીધું. આ બે લીધા. જો સાઈઝ આવી ગઈ. હજી એક બાટલી પીડી છે. પ્લેટો ગ્લાસ ચમચી બધું આવી ગયું. જો અમારા અત્યંતા બે પાઉંભાજી સાવરકુંડલાનું મનસુરિયમ ને પાઉંભાજી એક નંબર મસ્ત. ક્યારેક આ બાજુ રહેતા હોય ને આજુબાજુ રહેતા હોય ટેસ્ટ કરજો તમે. મસ્ત બહુ ભાવે મને તો. તમારા ફેમિલી ભાઈ જો મજા આવી ગઈ. એને મજા આવી ગઈ. બધાને મજા આવી ગઈ. ફૂલ એન્જોય થઈ ગયો. હવે છે ને જમી લેવા. તો સારું ફેમિલી હવે છે ને ઢસા આપણે પોગી ગયા છીએ અને અમારા ફેમિલી ભાઈને મજા આવી ગઈ. બહુ મજા કેવું ફિલિંગ થઈ હે. એને અમારે બહુ ઈચ્છા હતી ને ટ્રેનમાં બેસવાની ટ્રેનમાં મુસાફરી કરવાની. આજે છે ને ફાઇનલી આપણે એની ઈચ્છા પૂરી કરી દીધી. કારણ કે અમારે તો બસમાં જ આવવાનું હતું. કે ના નહીં કે ટ્રેનમાં જઈએ કે બહુ મજા આવશે. મેં કે સારું હાલો આપણે જઈએ ટ્રેનમાં. તો અત્યારે અંધારું છે બધું અને સ્ટેશન આવી ગયું છે. તો હવે છે ને હવે આજનો બ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો
જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.